તિજોરીમાં કઈ વસ્તુઓ મૂકવાથી થાય છે મોટો ધનલાભ? કઈ દિશામાં રાખવી જોઈએ તિજોરી? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશા છે. પૈસાવાળી તિજોરી કે અલમારી ઘરની દક્ષિણની દિવાલને અડીને રાખવી જોઈએ, જેથી જ્યારે તેનો દરવાજો ખોલવામાં આવે તો તે ઉત્તર તરફ ખુલે. શ્રીયંત્રને તિજોરીમાં રાખવાથી શ્રી એટલે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી સંપત્તિ વધે છે અને તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી. તિજોરીમાં લક્ષ્મી યંત્ર પણ રાખી શકાય છે. હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે અને શ્રીહરિની પૂજામાં હળદર ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. હળદરની ગાંઠ પીળા કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે. તેવી જ રીતે તિજોરીમાં કોળિયો અને અક્ષત, ચોખાના દાણા રાખવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી અને તેમના ચરણોમાં ગાય અને અક્ષત ચઢાવવું વધુ સારું રહેશે. પછી તેને તિજોરીમાં રાખો. લક્ષ્મી માતાને મનાવવા માટે તિજોરીમાં સુગંધીદાર વસ્તુઓ જેવી કે અત્તરની બોટલ, ચંદનનો ટુકડો રાખો. ધ્યાનમાં રાખો કે તમારે દરેક ખાસ પ્રસંગ અને તહેવાર પર તિજોરીની પૂજા પણ કરવી જોઈએ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.